તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ભારત દેશમાં છે વધુ એક રામસર સાઇટનો ઉમેરો થયો છે. તો આપણે આ વિડીયોમાં છે રામસર સાઇટ વિશેની માહિતી મેળવવાના છીએ. ભારતમાં કઈ કઈ જગ્યાએ રામસર સાઇટો આવેલી છે, ઉપરાંત છે 2026માં કઈ જગ્યાએ રામસર સાઇટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલાં તો મિત્રો, આ રામસર સાઇટ અથવા તો વેટલેન્ડ છે તે શું છે તેના વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, વેટલેન્ડ એટલે કે એવી ભૂમિ વિસ્તાર છે કે જ્યાં ઇકોસિસ્ટમનો મોટો ભાગ છે પાણીથી સંતૃપ્ત એટલે કે ભરપૂર હોય, એટલે કે પાણી મોટા પ્રમાણમાં જ્યાં પાણી હોય તેવો ભાગને છે મિત્રો વેટલેન્ડ વિસ્તાર કહેવામાં આવે છે. કાયમી ધોરણે અથવા હોય છે અથવા તો વર્ષના કોઈ પણ ઋતુ દરમિયાન છે આ ભાગ છે તે ડૂબી જતો હોય છે, ને આવા વિસ્તારોમાં પુષ્કળ જે પ્રમાણમાં જળચર છોડો છે તે આમાં જોવા મળતા હોય છે. તો આવા વિસ્તાર હોય છે તેને વેટલેન્ડ કહેવામાં આવતું હોય છે. મિત્રો, રામસર કન્વર્ઝેશન મુજબ જોઈએ તો વર્ષના લગભગ 8 મહિનામાં પાણી ભરેલો રહેતો હોય કોઈ પણ નોંધપાત્ર વિસ્તાર અથવા તો ભીનાશવાળો વિસ્તાર તેને છે ગણવામાં આવે છે. અને આ વિસ્તારો જૈવ વિવિધતાથી છે સમૃદ્ધ વિસ્તાર રહેલા હોય છે. તો આ પ્રકારનો જે વિસ્તાર હોય છે તેવા વિસ્તારોને મિત્રો મોટા ભાગે વેટલેન્ડ જે છે સાઇટ તરીકે જાહેર કરવામાં આવતા હોય છે. હવે મિત્રો, આના ઇમ્પોર્ટન્ટ MCQ આપણે જોઈ લઈએ. તો પહેલો જ પ્રશ્ન છે કે એશિયામાં સૌથી વધુ જે રામસર સ્થળો છે તે કયા દેશમાં આવેલા છે? ઓપ્શન આપેલા છે ભારત, નેપાળ, શ્રીલંકા કે બાંગ્લાદેશમાં. તો આમાં જવાબ આવશે આપણા ભારત દેશમાં છે તે એશિયામાં સૌથી વધુ રામસર સ્થળો જોવા મળે છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે 1 ઓક્ટોબર 1981ના રોજ ચિલ્કા તળાવ અને કેવલા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન છે તેને ભારતના પ્રથમ રામસર સ્થળો તરીકે માન્યતા આપવામાં આવી હતી. તો તે કયા રાજ્યમાં આવેલા છે? તો મિત્રો, ચિલ્કા તળાવ અને કેવલા દેવી રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થઈ છે, તો તે કયા રાજ્યમાં આવેલા છે? તો ઓપ્શન છે ઓડિશા, રાજસ્થાન, પંજાબ કે A અને B બંને. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે A અને B બંને, એટલે કે ઓડિશામાં ચિલ્કા તળાવ અને કેવલા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન છે તે છે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો વિશ્વનું પ્રથમ રામસર સ્થળ કોબર્ગ દ્વીપકલ્પીય 1974માં જાહેર થયું, તો તે કયા દેશમાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે દક્ષિણ આફ્રિકામાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ઓસ્ટ્રેલિયા દેશમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે રામસર સ્થળોની સંખ્યાને આધારે ભારતનું વિશ્વમાં સ્થાન કેટલામું રહેલું છે? તો ઓપ્શન છે પ્રથમ, ચોથું, પાંચમું કે ત્રીજા ક્રમ ઉપર. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, ભારતનું સ્થાન છે આમાં ત્રીજા ક્રમ ઉપર રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે ભારતમાં એપ્રિલ 2026ની સ્થિતિએ જોઈએ તો કુલ કેટલી રામસર સાઇટ આવેલી છે? તો ઓપ્શન આપેલા છે 98, 99, 100 કે 101. તો મિત્રો, 2026 એપ્રિલની સ્થિતિની વાત કરીએ તો ભારતમાં કુલ કેટલી રામસર સાઇટો છે? તો જવાબ આવશે હવે ભારતમાં 99 જેટલી રામસર સાઇટો રહેલી છે. મિત્રો, એપ્રિલ 2026માં વધુ એક રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે. તો હવે ભારતમાં ટોટલ 99 જેટલી રામસર સાઇટો આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વમાં સૌથી વધુ 176 રામસર સાઇટો સાથે કયો દેશ છે તે પ્રથમ ક્રમ ઉપર રહેલો છે? તો ઓપ્શન છે યુનાઇટેડ કિંગડમ, વેસ્ટ ઇન્ડિઝ,
જાપાન કે આયર્લેન્ડ? વિશ્વની મિત્રો વાત થઈ છે કે વિશ્વમાં સૌથી વધુ 176 રામસર સાઇટો કયા દેશમાં છે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે યુનાઇટેડ કિંગડમ છે તેમાં સૌથી વધુ 176 રામસર સાઇટો છે અને તે વિશ્વનું સૌથી વધુ રામસર સાઇટ ધરાવતો દેશ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતનું સૌથી મોટું જે રામસર સાઇટ સ્થળ છે એટલે કે સુંદરવન વેટલેન્ડ છે જે 4230 ચોરસ કિમીમાં ફેલાયેલું છે તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો એનું રાજ્ય પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન છે છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, હરિયાણા કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે આ સુંદરવન વેટલેન્ડ સ્થળ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતનો સૌથી નાની વેટલેન્ડ સાઇટ મિત્રો સૌથી નાની વેટલેન્ડ સાઇટ પૂછવામાં આવી છે જે છે રેણુકા વેટલેન્ડ તે કયા રાજ્યમાં આવેલી છે? તો આ રેણુકા વેટલેન્ડ મિત્રો ઓપ્શન આપેલા છે બિહાર, હિમાચલ પ્રદેશ, આસામ કે ત્રિપુરામાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે હિમાચલ પ્રદેશમાં છે આ રેણુકા વેટલેન્ડ સાઇટ આવેલી છે તે ભારતની સૌથી નાની વેટલેન્ડ સાઇટ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વિશ્વનું સૌથી ઊંચું જે રામસર સ્થળ છે તોડસો મોરારી તળાવ તે ભારતમાં ક્યાં આવેલું છે? મિત્રો સૌથી ઊંચું રામસર સ્થળ વિશ્વનું તે ભારતમાં આવેલું છે તે ક્યાં આવેલું છે? તો ઓપ્શન છે વારાણસી, મથુરા, ગાંધીનગર કે લદ્દાખમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે લદ્દાખ ખાતે મિત્રો છે આ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ એટલે કે 20 જેટલી જે રામસર સાઇટ છે તે કયા રાજ્યમાં આવેલું છે? સૌથી વધુ રામસર સાઇટ ધરાવતું રાજ્ય પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે કેરળ, તમિલનાડુ, ગોવા કે આંધ્રપ્રદેશ રાજ્યમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે તમિલનાડુ રાજ્યમાં છે સૌથી વધુ રામસર સાઇટ 20 જેટલી રામસર સાઇટ આવેલી છે તે ભારતની સૌથી વધુ રામસર સાઇટ ધરાવતું રાજ્ય રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એપ્રિલ 2026માં 99મી રામસર સાઇટ શેખા તળાવ પક્ષી અભયારણ્યને જાહેર કરાઈ છે તો તે કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન તમને અહીં આપેલા છે ઉત્તર પ્રદેશ, ગોવા, આસામ કે ઓડિશા રાજ્યમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આ રામસર સાઇટ આવેલી છે. આ 99મા નંબરની રામસર સાઇટ છે તાજેતરમાં એપ્રિલ 2026માં જે છે જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 98મી રામસર સાઇટ છારી ઢંઢ એ કયા રાજ્યમાં આવેલી છે? મિત્રો 99 પહેલાં જે 98મી જાહેર કરાઈ હતી રામસર સાઇટ તે છારી ઢંઢ ક્યાં આવેલી છે? તો ઓપ્શન આપેલા છે પંજાબ, બિહાર, ગુજરાત કે મધ્યપ્રદેશ રાજ્યમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે ગુજરાત રાજ્યમાં આવેલી છે. ત્યારબાદ ભારતે કયા વર્ષે રામસર કન્વર્જેશન ઉપર હસ્તાક્ષર કર્યા હતા? તો ઓપ્શન તમને અહીં આપેલા છે 1981, 1982, 1983 કે 1984માં. તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે 1982માં ભારતે છે આ રામસર કન્વર્જેશન ઉપર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો દર વર્ષે વિશ્વ વેટલેન્ડ દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો ઓપ્શન તમને આપેલા છે 1 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 10 ઓક્ટોબર કે 20 માર્ચના રોજ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે 2 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે છે વિશ્વ વેટલેન્ડ દિવસ મનાવવામાં આવે છે.